વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ઉમેદવારોએ આંદોલન મોકૂફ રાખ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। વડોદરાથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં જેટકોના એમડી સાથે વાતચીત બાદ ઉમેદવારોએ આંદોલનને મોકૂફ રાખ્યું છે। 26 ડિસેમ્બરે ઉમેદવારો ફરીથી ભેગા થશે। ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવા તૈયાર છે। 26 ડિસેમ્બરે ઉમેદવારો ફરીથી ભેગા થશે તેવી વિગતો સામે આવે છે। જેટકોની બહાર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જેટકોની બહાર ઉમેદવારોની એમડી સાથે વાતચીત થઈ છે અને વાતચીત બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યું છે। તો ઉમેદવારોએ આંદોલનને હાલ મોકૂફ રાખ્યું છે। 26 ડિસેમ્બરે ઉમેદવારો ફરીથી ભેગા થશે। ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવા તૈયાર છે તેવું સામે આવ્યું છે। જેટકોની બહાર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓની એમડી સાથે વાતચીત થવાની હતી, ત્યારે જેટકોના એમડી સાથે વાતચીત બાદ ઉમેદવારોએ હાલ આંદોલનને મોકૂફ રાખ્યું છે। વડોદરામાં ઉમેદવારોએ આંદોલનને હાલ મોકૂફ રાખ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। 26 ડિસેમ્બરે ઉમેદવારો ફરીથી ભેગા થશે। ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવા તૈયાર હોવાનું સામે આવ્યું છે। જેટકોના એમડી સાથે ઉમેદવારોની વાતચીત કરવામાં આવી હતી। જેટકોના એમડી સાથે વાતચીત કર્યા બાદ ઉમેદવારોએ પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું છે। ત્યારે હવે આગામી 26 ડિસેમ્બરે ઉમેદવારો ફરીથી ત્યાં ભેગા થશે, ત્યારે ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે તેવું સામે આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં ઉમેદવારોએ હાલ આંદોલનને મોકૂફ રાખ્યું છે તે વિશે શું છે વધુ વિગત? નિરાલી, વિદ્યુત સહાયકો છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા હતા અને એમડી ને મળવાની વાત કરી રહ્યા હતા। હાલ જ જેટકોના એમડી ને મળી અને આગેવાનો બહાર આવ્યા છે અને આગેવાનોના જણાવ્યા અનુસાર એમડી એમને શાંતિપૂર્ણ સાંભળ્યા છે અને આગેવાનોએ કીધું છે કે અમે પોલ ટેસ્ટ આપવા તૈયાર છે, પણ લેખિત પરીક્ષા આપીશું નહીં। જેટકોના 48 કલાકમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત કરવા માટેની અલ્ટિમેટમ પણ આપ્યું છે અને 7 ઉમેદવારો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાની વાત કીધી છે। સાથે મહત્વની બાબત એ છે કે લીગલ ટીમ પણ આમાં કાર્યરત છે, એટલે બનશે તો હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે અને ઉમેદવારોએ હાલ પૂરતું આંદોલન સમેટવાની વાત કરી છે, પરંતુ સત્તાવાર માત્ર પોલ ટેસ્ટ લેવાશે તેવી જાહેરાત નહીં કરાય તો આંદોલન ફરીથી અમે ઉગ્ર બનાવીશું અને 26મી ડિસેમ્બરે ફરીથી વિદ્યાર્થીઓ ભેગા થશે અને વિદ્યુત ભવન બેસીને આંદોલન કરશે। એટલે નિરાલી કહી શકાય કે હાલ તો આંદોલન સમેટાઈ ગયું છે, પરંતુ જ્યાં સુધીને જેટકોની વેબસાઇટ પર સત્તાવાર નિવેદન જાહેર નહીં કરાય ત્યાં સુધીને જે પરિસ્થિતિ છે તે જેસે તે તેવી જ છે। હાલ શાંતિપૂર્ણ આંદોલન સમેટવાની વાત આગેવાનોએ કહી છે, પણ 26મી ડિસેમ્બરથી ફરી આંદોલનના શ્રી ગણેશ મંડાય એવી પણ શક્યતાઓ રહેલી છે। નિરાલી, નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 26 ડિસેમ્બરે ઉમેદવારો ફરીથી ભેગા થશે અને આંદોલનની શક્યતા છે, ત્યારે હાલ જેટકોના એમડી સાથે વાતચીત બાદ ઉમેદવારોએ આંદોલનને મોકૂફ રાખ્યું છે, ત્યારે ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છે।